તો મિત્રો આપણે રાંદલમાના દર્શન કરી વરસાદી ચાલુ હતી તો લઈને હવે આપણે આવી ગયા છીએ પાછા પાર્કિંગમાં. હવે આપણે જો અહીંથી ગાડી લઈ અને આપણે હવે જવાનું છે પાછું કમટિયા તરફ. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને છેલ્લે સુધી કમટિયાની સરકાર એટલે કે મામાદેવ એના પર તમને દર્શન કરાવશું. તો છેલ્લે સુધી બન્યા રહ્યો અને બ્લોગ જોતા રહ્યો. બી કન્ટિન્યુ વ્લોગ્સ. તો મિત્રો આપણે કમટિયા તો આવી ગયા છીએ. હવે મંદિર કઈ બાજુ છે એ જોઈ. કમટિયા ગામમાં તો એન્ટર થઈ ગયા છીએ. હવે મંદિર છે કઈ બાજુ એ બાજુ આવી. 2 ગાડીઓ આપણી મંદિરે પૂજી ગઈ છે પણ 2 ગાડીઓ અહીંયા જ છે હજી. તો હું કેવું સજીભાઈ તમારો? કાંઈ નહીં, જો ગાડીઓ ખેંચી આવ્યા ઠેઠ સુધી અને ફૂલ સ્પીડમાં ગાડીઓ ખેંચી છે. તો હવે ઘડીક ના જાય ફ્રેશ થઈ પહેલાં મંદિર જોઈ લઈ કઈ જગ્યાએ મંદિર છે પછી ખબર પડે. હવે આગળ તો હજી ઘણે બધે દૂર જવાનું છે પણ હજી જોઈએ છે પહેલાં મંદિર ગોતીએ. અમને લોકોને પણ નથી ખબર કે મંદિર કઈ જગ્યાએ છે એટલે પહેલાં મંદિર ગોતીએ. બી કન્ટિન્યુ બ્લોગમાં આગળ જોતા રહેજો. અને તો તમને હવે અમે સીધા મંદિરે જઈને જ મળવી. તો વિડીયો જોતા રહેજો. ફાઇનલી મિત્રો અમે અત્યારે જો મામાદેવના મંદિરે પહોંચી ગયા છો. મારી પાછળ દેખાય તે મામાનું મંદિર છે. તો ચાલો હું તમને લઈ જાઉં અને મામાને દર્શન કરું. તમારા વતી પણ દર્શન કરી લઉં. તો ચાલો આગળ તમને દર્શન કરાવું. તો મિત્રો અમે પાછળ મામાદેવનું તમે જે બોર્ડ ભાળો છો ત્યાંથી અહીં રસ્તો જાય છે સીધો. અહીંયા મંદિર છે. તો અમે અંદર દર્શન કરી આવ્યા છીએ બધાય અને બધા બહાર ગેટે ઊભા છે. હા,